નમસ્કાર મિત્રો, વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો વાર્તાની શરૂઆત કરી। મારું નામ રાજ છે અને હું 25 વર્ષનો હતો। અમારા ઘરમાં ઉપરના માળે 2 રૂમ હતા જે ભાડા માટે ખાલી રાખ્યા હતા। હું અહીંયા મારા અભ્યાસની સાથે સાથે ઓનલાઈન કામ પણ કરતો હતો। એક દિવસ એક નવા કપલ ભાડે રહેવા રૂમ જોવા આવ્યા। ભાભી દેખાવમાં તો થોડી શામ હતી, પરંતુ તેની આંખો તેની સુંદરતામાં વધારો કરે છે। તે લગભગ 5 ફૂટ હતી। આ જોઈને મારી લાગણી વધી ગઈ હતી। કદાચ આ લોકો ભાડે રૂમ લેશે અને હું ભાભી સાથે વાતચીત કરી શકું તો ખૂબ જ મજા આવી જાય। તેઓ રૂમ જોયો અને પછી મારો ફોન નંબર લીધો। થોડા દિવસ પછી ભાભીના પતિનો ફોન આવ્યો કે તેમને કહ્યું કે હું અઠવાડિયામાં તમારા રૂમમાં રહેવા આવી જઈશ। તે ભાભીનું નામ સવિતા હતું, તેના પતિનું નામ મહેશ હતું। તે રહેવા આવ્યા એ સાંભળીને હું ખૂબ જ ખુશ થઈ ગયો। હું મનમાં વિચારવા લાગ્યો કે હવે હું ભાભી સાથે સરળતાથી વાત કરી શકીશ। હવે આ ભાભીની વાત મારા મગજમાં ચાલી રહી હતી। મારો મોટા ભાગનો સમય મારા ઘરે રહેવા માટેનો જ છે। એક દિવસ શિયાળનો સમય હતો। હું એક દિવસ છત ઉપર બેઠો હતો। છત ઉપર સવિતા ભાભી પણ આવી હતી। અમે બંને લાંબા સમય સુધી બેસીને વાતો કરતા। મને એક સિગરેટ પીવાની આદત હતી। એક દિવસ તેમણે મને પૂછ્યું કે તમારે કોઈ ગર્લફ્રેન્ડ છે? મેં કહ્યું ના, મારે કોઈ ગર્લફ્રેન્ડ નથી। તો તેમણે કહ્યું મને તમારા જેવી કોઈ મળી નથી। સવિતા ભાભી ખૂબ જ હસી પડ્યા અને કહ્યું મારા જેવી શોધીને તું શું કરીશ? કોઈ સારી શોધ। મેં કહ્યું પણ તમારા જેવી જ મળે તો મારું નસીબ ચમકે। પછી ભાભીએ કહ્યું કે તમે મારી સાથે શું કરશો? મેં કહ્યું જે કરવું હશે તે બધું કરીશ। મારા મગજમાં જે હશે હું તમને નહીં જણાવી શકું। તેણે કહ્યું કે બીજું તો શું છે તમારા મનમાં? મેં કહ્યું સમય આવશે ત્યારે હું તમને બધું કહીશ। તે દિવસ પણ અમારી વચ્ચે આવી જ રીતે બધી વાતો થતી હતી। બાદમાં નીચે આવી। હવે સવિતા સાથે વાતો કરવાની શરૂઆત થઈ। વિચારવા લાગ્યો કે ભાભીએ મારી સાથે આવી વાતચીત કેમ શરૂ કરી? તેના મનમાં શું હતું? અને હવે મારા માટે આવું કંઈ અલગ જ લાગે છે। હું થોડું સમજવા લાગ્યો હતો। પછી એક દિવસ અમે બંને શિયાળની ઋતુમાં તડકામાં બેઠા હતા। હું ખુરશી પર બેઠો હતો અને આજે તે મારી સામે જમીન પર બેઠી હતી। ભાભીએ એક ખૂબ જ સરસ ડ્રેસ પહેર્યો હતો અને મને થોડા થોડા દર્શન થઈ રહ્યા હતા। કદાચ ભાભીએ મારી નજર જોઈ લીધી હતી કે હું શું જોઈ રહ્યો છું। ત્યાંથી તે ઊભી ઉઠીને નીચે ગઈ। આજે ફરી ભાભી અને હું બંને ઢાબા ઉપર બેઠા હતા। આજે ફરીથી ભાભીએ કહ્યું આજે તારી નજર ફરી ગઈ લાગે છે। ભાભીએ બીજી વાર પણ ડ્રેસ પહેર્યો હતો। તેના કરતાં આજે પણ મારી નજર ખૂબ જ ત્યાં જતી રહી હતી અને આખું જોઈ રહી હતું। તમારો ડ્રેસ ખૂબ જ સુંદર લાગે છે। આ કપડાં કોટન જેવા લાગે છે। તો તેણે કહ્યું કે તમે પકડીને જુઓ। મને લાગ્યું કે આ એક સારી તક છે। પછી મેં મારો હાથ સીધો તેમની તરફ લંબાવ્યો। ડ્રેસ બરાબર જોયો અને જોવાના બહાને ત્યાં અમુક જગ્યાએ હાથ પણ લગાવ્યો। તે તરત જ ગુસ્સે થઈ ગઈ અને તેને કહ્યું આ કેવી રીતે કપડાં તપાસવામાં આવે છે? મેં કહ્યું માફ કરજો, મેં તમને ભૂલથી સ્પર્શ કર્યા છે। તો તેણે કહ્યું કે તમે ભૂલથી સ્પર્શ કર્યા નથી, તે જાણી જોઈને કહ્યું કર્યું છે। હું ડરી ગયો। મેં કહ્યું મને માફ કરજો અને હું નીચે આવી ગયો। પછી હું થોડા દિવસો ધાબા ઉપર પણ નહોતો ગયો હતો। 2-3 દિવસ પછી મને મેસેજ આવ્યો। મેસેજ ડીપીમાં સંગીતા ભાભીનો ફોટો હતો। તેમણે તેના પતિનો મોબાઈલ લીધો અને ભાભીએ મેસેજ કર્યો। મેસેજમાં કહ્યું કે ઉપરના માળે કેમ નથી આવતા? મેં કહ્યું સમયના અભાવે હું આવી શકતો નથી। તેણે કહ્યું કે હું એકલી બેઠી છું, અત્યારે આવવું નથી। મેં કહ્યું આવું છું। મારી નજર સતત ભાભી તરફ રહેતી હતી। તો રૂમના દરવાજા તરફ ગયો અને સહેજ ખુલ્લો હતો। જોયું તો ભાભી વિસ્કીની બોટલમાંથી એક પેક બનાવી રહી હતી। હું ચૂપચાપ જોવા લાગ્યો અને જ્યારે તે પી રહી હતી ત્યારે અચાનક રૂમનો દરવાજો ખોલ્યો અને તે ખુલવાને કારણે તે ડરી ગઈ। મેં કહ્યું અરે ભાભી કોઈ વાંધો નહીં, હું આ વાત કોઈને નહીં કહું, આવું તો આજકાલ ચાલે જ છે। તેણે કહ્યું કે તમે પણ પીતા લાગો છો। મેં કહ્યું ના, હું પીતો નથી, પણ જો તમે મને પીવડાવશો તો હું ચોક્કસ પીશ। તે પછી અમે બંને 2-2 ગ્લાસ પીધા। મને પણ નશો આવવા લાગ્યો। પછી મેં સિગરેટ પણ પીધી। પછી ભાભીએ પણ 2-3 વખત મારી સિગરેટ પીધી।
હું સમજી ગયો કે ભાભી પણ બધા ગુણોથી ભરપૂર છે. હું વિચારતો હતો કે આજે એક યોગ્ય તક છે, પણ આજે ફરી ભાભી ગુસ્સે થઈ ગઈ અને ભાભીએ મને ને પાછો ધકેલી દીધો. તેણે ગુસ્સામાં કહ્યું કે શું કરો છો? મારા રૂમમાં બહાર નીકળો. હું ડરી ગયો અને સોરી કહેવા લાગ્યો. તેણે કહ્યું દૂર જા. તેના રૂમમાંથી બહાર આવ્યો. હવે હું ઉપરના માળે જવાનું સંપૂર્ણ બંધ કરી દીધું. પછી થોડા દિવસ પછી ભાભીના પતિ બહાર ગયા હતા. પછી ફરી મેસેજ આવ્યો. તેણે ફરી મારી પાસે સામાન્ય વાતો કરવાનું શરૂ કર્યું. થોડીવાર પછી તેણે કહ્યું કે તમને ઘણા સમયથી જોયા નથી. તમે ક્યાં રહો છો? પછી હું તેને પહેલી વાત એ કહીને ગુસ્સેથી કહ્યું કે ભાભી, હું આવી શકતી નહીં, કેમ કે હું તમારી પાસે આવું છું તો મારા મગજમાં કંઈક થવા લાગે છે અને હું તમને પસંદ કરું છું. તેણે કહ્યું કે પરંતુ હું કોઈ કરી શકતી નથી. મને ડર લાગે છે કે હું કોઈને ખબર પડી જશે તો શું થશે? મેં કહ્યું ના, કોઈને નહીં ખબર પડે. તેને કહ્યું આવી તો વાતો કહેવામાં નથી આવતી અને આવી વાતો આપમેળે જ ફેલાઈ જાય છે. મેં કહ્યું એવું કંઈ નથી થાય. આજ રાતે અમે બંને વોટ્સએપ પર હતા અને સામાન્ય વાતો કરતા હતા. ભાભીએ કહ્યું આજે તો ભાઈ નથી. મેં કહ્યું તો તમે મજા તો નથી કરતા? તેણે કહ્યું ના. હું તરત તેમના રૂમમાં તરફ પહોંચી ગયો. તેમનો દરવાજો ખોલવા માટે કહ્યું તો તેમને કહ્યું કે મારું બાળક સૂઈ રહ્યું છે, તેથી આપણે બીજા રૂમમાં જઈએ. તેણે કહ્યું કે તમારા ભાઈ થોડા દિવસ માટે વિદેશ ગયા છે. હું એકલી જ છું. મને એકલા રહેવાનું મન નથી થતું, કારણ કે મને પણ બીક લાગે છે. જો તમે ઈચ્છો તો આજથી તમે ઉપરના માળે સૂઈ શકો છો. મેં કહ્યું ઓકે ભાભી, મને કોઈ પ્રોબ્લેમ નથી. આજથી હું ઉપરના માળે સૂઈ. ભાભીએ પૂછ્યું તમે કંઈક પીશો? મેં કહ્યું હું ચોક્કસ પીશ. ભાભીએ એક બોટલ અને એક ગ્લાસ લઈ આવ્યા અને નાસ્તો થોડો લઈ આવ્યા. પછી ભાભી અને હું એકદમ નશામાં આવી ગયા. પછી અમે ખૂબ જ મજા કરી હતી. ભાભી પણ ખૂબ જ ખુશાલ હતા અને હું પણ ખૂબ ખુશ થઈ ગયો હતો. અમે ત્યાં ક્રિકેટની રમત શરૂ કરી. આવી જ વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો દોસ્તો. ધન્યવાદ.